કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સફળતા. આ સુવિચાર ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ સાહિત્ય ઘટનાના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. સફળતા, સક્સેસ. આ આખી દુનિયામાં એવી કોઈ સફળતા નથી કે જેને સાચા જીવનથી અલગ કરી શકાય. મારા વાલા મિત્રો, શ્રી સંજીવ શાહ સાહેબ તેમના જીવનના અનુભવોના આધારે સફળતા અને જીવન બંને વિશે ખૂબ જ સરસ, ખૂબ જ અગત્યની વાત કહી રહ્યા છે. સફળતા સૌ કોઈને ગમે છે, સૌ કોઈને સફળ થવું છે. અત્યારના જમાનામાં સફળ થવાની જે વ્યાખ્યા છે આખી બદલાઈ ચૂકી છે. અત્યારે મોટાભાગના લોકો ખૂબ વધારે પૈસા કમાવાને, બહુ બધી ગાડીઓને, મોંઘામાં મોંઘી ગાડીઓને ભેગી કરવામાં, મોંઘામાં મોંઘા મોબાઈલ વાપરવામાં, મોટામાં મોટા રીતે, મોંઘામાં મોંઘી રીતે દેખાડો કરવામાં, આ બધામાં લોકો સફળતા માને છે. પરંતુ આ સાચી સફળતા નથી. જો આપણે આપણા જીવનમાં ખરેખર સાચી રીતે, સારી રીતે સફળ થવું હશે તો આપણે આપણા જીવન ઉપર ધ્યાન આપવું પડશે. આપણે આપણું જીવન એવી રીતે સરસ રીતે બનાવવું પડશે કે જ્યારે આપણે રાત્રે ઊંઘવા જઈએ અને અરીસામાં જો આપણો ચહેરો જોઈએ અને આપણને કોઈ પણ જાતનું ગિલ્ટ ના થાય, કોઈ પણ જાતનું દુઃખ ના થાય, તો તે દિવસ આપણા માટે સફળ કહેવાશે. પૈસા કમાવા જરૂરી છે એવું નથી કે જરૂરી નથી, પરંતુ એની સાથે સાથે આપણા જીવનને પણ વધારે બહેતર બનાવવું, સ્વસ્થ બનાવવું, તંદુરસ્ત બનાવવું, તેની ઉપર વધારે ધ્યાન હોવું જોઈએ. ફક્ત પૈસા, ફક્ત મોંઘી વસ્તુઓ તે સફળતાની નિશાની નથી, પરંતુ સફળતા એમાં છે કે આપણને સરસ મજાની રાત્રે ઊંઘ આવી જાય અને સવારે આપણી જાતે જ આપણે જાગી શકીએ અને કોઈ પણ જાતની દવા વગર, કોઈ પણ જાતના ખર્ચા વગર આપણે સરસ મજાની રીતે જીવી શકીએ. આ જ એક સાચી સફળતા છે અને આપણે દરેકે આવું જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણા જીવનને વધારે બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.